નમસ્કાર. સર્વ મોરબીના યુવાનો જે અત્રે પધારેલ છે તેઓ સૌનું અહીંયા સ્વાગત છે. હમણાં જે આપણે અહીંયા માણ્યો એને ગોફ કહેવાય. ગોફ નૃત્ય છે. જે રીતે પૂર્ણ નૃત્ય દરમિયાન એ ગોફ બંધાય અને નૃત્ય કરતાં કરતાં જ એ ગોફ છૂટવો જોઈએ. આપણા સંબંધોનું પણ કંઈ એવું જ છે. જો એમાં એક પણ સ્ટેપ ચૂકાય તો એ ગોફ ના તો છૂટે કે ના તો બંધાય. તો આવું જ કંઈક સંબંધોનું છે, આપણી સંસ્કૃતિનું છે કે જે આપણી સાથે વણાઈ ચૂક્યું છે. અત્રે આપણે જે અહીંયા આ યુવા જ્ઞાનોત્સવ માણીએ છીએ એ દાતાઓને લીધે આપણે અહીંયા આજે આટલો સરસ જ્ઞાનોત્સવનો લાભ લઈ શકીએ છીએ. તો એ જ્ઞાનોત્સવના દાતાઓને યાદ કરવા પણ જરૂરી છે. તો અહીંથી હું એમના નામ અત્રે લઉં છું અને એમનો આભાર માનીએ આપણે આ સૌ કોર કમિટી તરફથી કે એમને આ સુંદર જ્ઞાનોત્સવ માટે આપણને દેણગી આપી છે. શ્રી રાજુભાઈ ધમાસણા એડન હિલ, શ્રી દિલુબા જાડેજા જયદીપ એન્ડ કંપની, શ્રી નિલેશભાઈ જેતપરિયા સિરામિક એસોસિએશન, શ્રી દિનેશભાઈ પટેલ શિવ મંડપ સર્વિસ, શ્રી શશાંકભાઈ દંગી મોરબી ક્લોક એસોસિએશન, શ્રી રાજુભાઈ કાલરિયા એસઆર કેમિકલ, શ્રી શૈલેષ કલોલા સાહેબ એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ, શ્રી કિરીટભાઈ ફુલતરિયા તીર્થક પેપર મિલ, શ્રી હંસરાજભાઈ ગામી સામાજિક અગ્રણી, શ્રી અરવિંદભાઈ સોરિયા ગોપી ગાર્મેન્ટ, શ્રી મહાદેવભાઈ પ્રજાપતિ આરજીસીલ સિરેમિક, શ્રી હિતેશભાઈ દેત્રોજા લેક્સિસ ગ્રુપ, શ્રી મહેશભાઈ ભોરણિયા કુશ ટ્રેડર્સ, શ્રી નિલેશભાઈ કુંડારિયા નિર્મલ વિદ્યાલય, શ્રી પ્રીડી કાંજિયા નવયુગ વિદ્યાલય, શ્રી જયંતિભાઈ પટેલ સિલ્વેન્ટા સિરામિક, શ્રી ભરતભાઈ પટેલ સાવિત્ર સિરામિક, શ્રી પરસોત્તમભાઈ વરમુરા ગ્રુપ, શ્રી રાકેશભાઈ પટેલ કોરડિયા ગ્રુપ, શ્રી રામજીભાઈ આદ્રોજા નીલકંઠ ગ્રુપ, શ્રી પ્રવીણભાઈ પટેલ ફેસ સિરામિક, શ્રી અરવિંદભાઈ બારૈયા ગણેશ મંડપ સર્વિસ, શ્રી વિશાલ ઘોડાસરા સામાજિક યુવા અગ્રણી, શ્રી જિગ્નેશભાઈ અઘારા અમૃત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, શ્રી બાબુભાઈ પટેલ સામાજિક અગ્રણી, શ્રી અરુણભાઈ સીતાપરા કેપ્શન ટાઇલ્સ પ્રા લિમિટેડ, શ્રી કિશોરભાઈ રાઠોડ અવધ ગ્રુપ, શ્રી દેવકરણભાઈ આદ્રોજા નેશનલ એકેડેમી સ્કૂલ, શ્રી લાખભાઈ ઝારિયા સામાજિક અગ્રણી, શ્રી મયુરભાઈ સપાણી સ્કાય મોલ, શ્રી અતુલભાઈ ઠાકર સેલર, શ્રી ભુદરભાઈ પાડલિયા સરપંચ શ્રી સનાળા ગ્રામ પંચાયત, શ્રી નરબેરાભાઈ શિરવી પ્રમુખ શ્રી પટેલ સમાજવાડી, શ્રી હસમુખભાઈ બચુભાઈ પાડલિયા કારોબારી સભ્ય પટેલ સમાજવાડી, શ્રી મનસુખભાઈ વનુભાઈ શિરવી કારોબારી સભ્ય પટેલ સમાજવાડી. આ સર્વદાતાઓને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ કે આ સુંદર જ્ઞાનોત્સવનું આયોજન આપણે એમના કારણે અહીંયા કરી શકીએ છીએ. થેન્ક યુ. હવે આ પછી હું ડૉક્ટર શૈલેષભાઈ રાવલને આગળના કાર્યક્રમ માટેની વિનંતી કરું કે આગળના કાર્યક્રમનું અનાઉન્સમેન્ટ કરે. થેન્ક યુ. વાક સિદ્ધિથી વાક બ્રહ્મ, વાક સિદ્ધિથી વાક બ્રહ્મ, વાણી બને અભિવ્યક્તા. પંડિત જ્ઞાની તો હજારો મળે, પંડિત જ્ઞાની તો હજારો મળે, પણ બહુ ઓછા મળે છે કાજલબેન જેવા વક્તા. ગુજરાતના ગૌરવ સમાજ દિગ્ગજ પત્રકાર વરિષ્ઠ પત્રકાર પિતાશ્રી દિગંતભાઈ ઓઝાના ભવ્યાતીત ભવ્ય સમૃદ્ધ કૌટુંબિક વારસામાં સ્પષ્ટ વિચારો વ્યક્ત કરવાની ગળથુથી પ્રાપ્ત થઈ છે. 2005માં પ્રથમ વાર્તા સંગ્રહ સંબંધ તો આકાશ, છેલ્લા દાયકામાં 60 પુસ્તકો લખી કીર્તિમાન સર્જ્યો છે. શફી ઇનામદાર સાથે ગુરુ બ્રહ્મા નાટકથી પ્રારંભ, ત્યારબાદ અનેક નાટકો લખ્યા. ગુરુ બ્રહ્મા, પિતૃદોષ, પરફેક્ટ હસબન્ડ, સિરિયલ એક ડાળના પંખી સિરિયલના 1600થી વધુ એપિસોડ લખી તેમની લેખિકા તરીકેની સિદ્ધહસ્ત શૈલી લોકપ્રિયતાને ઉજાગર કરે છે. યોગ વિયોગ ચિત્રલેખાની ગૌરવવંતી તવારીખનું સુવર્ણ પૃષ્ઠ ગણી શકાય. યોગ વિયોગ બાદ ચિત્રલેખામાં અન્ય 3 નવલકથાઓ ધારાવાહિકો લખી અધકેરું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જયપુર લિટરરી ફેસ્ટિવલમાં આદરણીય વક્તા સર્વેક્ષણ મુજબ ગુજરાતના 10 લોકપ્રિય નારી રત્નોમાં કાજલ મેમનો સમાવેશ થયો છે. એ ભવ્ય કીર્તિમાન છે. અતિશયોક્તિ લાગે તો ક્ષમા, પરંતુ છેલ્લા 5 વર્ષમાં કાજલ મેમની લોકપ્રિયતાનો ગ્રાફ એટલો તો ઉચ્ચતમ થયો છે કે તેઓ સર્વસ્વીકૃત રીતે ગુજરાતના કલ્ચરલ એમ્બેસેડર તરીકે અને યુથ આઇકોન તરીકે ઉભરી આવ્યા છે.
યુવા જ્ઞાનોત્સવ 2016ના વક્તાઓનું લિસ્ટ તપાસો તો માલુમ પડશે ગયા વર્ષે પધારેલ વક્તાઓમાંથી માત્ર કાજલ મેમ રિપીટ થયા છે. કારણ કે વર્ષો વીતી ગયા, પરંતુ દિલીપભાઈ ઉપર દિવસે ફોન આવે કે આ વખતે કાજલ મેમ અનિવાર્ય છે, અને જ્યાં સુધી જ્ઞાનોત્સવ યોજાશે ત્યાં સુધી પ્રતિવર્ષ કાજલ મેમ મોરબી આવે એવી સૌની મોરબીના નગરજનોની ભાવના છે. કારણ કે દિલીપભાઈ, દેવેનભાઈ અને સમિતિના તમામ સભ્યોને આખું વર્ષ એમના માટે ભલામણ થઈ છે કે આવા વક્તાઓ કે જેઓ ખરેખર સમસ્યાઓનું નિરાકરણ સુલઝાવે છે એમના માટે વધુ નહીં કહું, ગયા વર્ષે પણ કહેવાય ગયું છે, પરંતુ ઉનકે દામન કી खुशबू हवाओं में है, उनके दामन की खुशबू हवाओं में है, उनके कदमों की आहट फजाओं में है, उनका अंदाज़े बयां पुर असर अफसानों में है, उनकी अजीमों पर पेशकश की जैरो ज़बर हकीकती उन्वानों में है. इसीलिए तो काजल मैम युवा दिलों में है और परस्तारों की जुबानों पे है. આપણા સૌના ઉષ્માસભર, ગરિમાસભર આવકાર સોંપે જોરદાર તાળીઓથી આપણે કાજલ મેમને આવકારીએ. આજના સમારંભના કીનોટ એડ્રેસથી કાજલ ઓઝા વૈદ્ય. મોરબી યુવા જ્ઞાનોત્સવ એક બહુ સરસ શરૂઆત થઈ છે આ શહેરની. ગયે વર્ષે જ્યારે હું આવી ત્યારે થોડીક અવ્યવસ્થા, જગ્યા નાની, માણસો વધારે અને ટ્રીમેન્ડસ રિસ્પોન્સ. આપણને પોતાને પણ ઓવરવેલ્મિંગ લાગે એવા રિસ્પોન્સ સાથે યુવાનો સાથેની વાતચીત સીધી થઈ શકે. અને યુવાનોએ મને ફરી ડિમાન્ડ કરી છે કે નહીં મને નથી ખબર, પણ હું પણ ઈચ્છતી હતી કે ફરીથી મોરબી આવું, કારણ કે આવો રિસ્પોન્સ અમને બધે નથી મળતો. ગયા વખતનો રિસ્પોન્સ એટલો બધો સરસ, લોકો સાથે વાતો કરવાની એટલી બધી મજા આવી, સવાલો એટલા બધા ઇન્ટરેસ્ટિંગ પૂછાયા. અને આ વખતે આવીને જોઉં છું તો વધુ વ્યવસ્થિત, વધુ હાજરી, વધુ ચહેરા, વધુ ગોઠવાયેલું. એટલે આઈ એમ શ્યોર કે આ વર્ષે વધુ સરસ રીતે એનું આયોજન થયું છે. અને સરસ બધી જ રીતે વક્તાઓનું લિસ્ટ વાંચ્યું ત્યારે મને પણ સમજાયું કે કેટલા સરસ ક્રોસ સેક્શનના કોમ્બિનેશન સાથે જુદા જુદા વિષયના ઉત્તમ તજજ્ઞોને તમે લઈ આવ્યા છો. અને હું માનું છું કે મોરબી ધીમે ધીમે એક જુદી જ દિશામાં જઈ રહ્યું છે. આ શહેર, અમે આવતા હતા ત્યારે ટંકારા જોયું, દયાનંદ સરસ્વતીથી શરૂ કરીને મોરબીની સાથે જોડાયેલો મચ્છુનો ઇતિહાસ અને બીજી બધી જ વાતો જાણે આમ મન પરથી પસાર થઈ ગઈ. હું 10 વર્ષની હતી ત્યારે મારા પિતાએ મોરબીમાં શૂટિંગ કરેલું લાખો ફૂલાણી નામની ફિલ્મનું, અને ત્યારે પહેલી વાર મોરબી આવેલી. હજી પણ એ બે સિંહ મારા મનમાંથી ગયા નથી. એ દ્રશ્ય મને આજે પણ મારા સ્મૃતિપટલ પર એટલું જ ફ્રીઝ થઈ ગયું છે. અને ત્યારે એવું લાગે કે કેટલાક શહેરો પોતાની છાપ છોડી જતા હોય છે. મોરબી એમાંનું એક શહેર છે કે જે મન પર છાપ છોડી જાય. એટલે બહુ અભિનંદન આપું છું બધા જ યુવા જ્ઞાન મહોત્સવના આયોજકોને કે આવું મોટું કામ હાથમાં લીધું છે અને આ મોટું કામ એમણે બહુ સુપેરે પાર પાડ્યું છે. આજના યુવાનોને ખરેખર જો કોઈ જરૂર હોય ને તો જ્ઞાનની જરૂર બહુ છે, કારણ કે માહિતી તો બહુ છે. ઇન્ફોર્મેશનના નામે આજના યુવાનો પાસે એટલું બધું છે કે જે કદાચ વધી પડ્યું છે. ગૂગલ ઉપર આંગળી ફરે અને રસ્તાથી શરૂ કરીને રિલેશનશિપ સુધી બધું જ મળી રહે. તમે ગૂગલ પર કદાચ જઈને સર્ચ કરો ને તો તમને આપઘાત કરવાના સહેલા રસ્તા પણ ગૂગલ પર છે. તમારે એવું કહેવું પડે, તમને પૂછે કે પેનફુલી કે પેન વગર, આમ કે આમ. એટલે ગૂગલ પર તો તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે, પણ એ માહિતીને કેવી રીતે વાપરવી, એ માહિતીનો શું ઉપયોગ કરવો, એ કોણ શીખવે? એ જ્ઞાન શીખવે છે. એક રૂમ ભરીને કાગળ હોય પણ એમાંથી કામનો કાગળ કયો છે એ કોણ શીખવે? એ જ્ઞાન શીખવે છે.
અને માટે હું બહુ અભિનંદન આપું છું બધા જ આયોજકોને કે જેમણે આ જ્ઞાન મહોત્સવનું આયોજન કર્યું છે. યુવા મનોરંજન તો બહુ ઉપલબ્ધ છે, ફિલ્મોથી શરૂ કરીને ટેલિવિઝન સુધી યુવા મનોરંજન ઉપલબ્ધ છે, યુવા એજ્યુકેશન ઉપલબ્ધ છે, પણ યુવા માટે જ્ઞાન બહુ મજાની વાત છે. અને હું માનું છું આ હાજરી જ સાબિત કરે છે કે કેટલા બધા લોકોને આવા પ્રકારની પ્રવૃત્તિઓમાં મોરબીમાં રસ છે. એટલે એક તો જોરદાર તાળીઓ તમારી હાજરી માટે. બધું છોડીને આટલી સરસ સાંજ તમે આપી રહ્યા છો તમારી જાતને. હું એક રેડિયો શો કરતી હતી, એનું નામ હતું તમારી અપોઇન્ટમેન્ટ તમારી સાથે. 94.3 માય FM પર એ રેડિયો શો આવતો, એનું નામ જ અમે આપેલું તમારી અપોઇન્ટમેન્ટ તમારી સાથે. આપણે બધા સાથે અપોઇન્ટમેન્ટ લઈએ છીએ, આપણી પાસે બધાને મળવાનો ટાઈમ છે, આપણી પાસે દરેક માણસની વાત લાંબી લાંબી સાંભળવાની ફુરસત છે. આપણે બધી બાબતમાં બાર્ટર કરવા તૈયાર છીએ. તમે આટલું કરો તો હું આટલું કરું, આટલું તો કરવું જ પડે, એમને ઘેર તો જવું જ પડે, ફલાણાના લગ્નમાં તો જવું જ પડે, એમને ત્યાં કોઈ ગુજરી ગયું છે તો આપણે ન જઈએ તો ખરાબ લાગે, એમની પાર્ટીમાં આપણે નહીં જઈએ તો સારું નહીં લાગે. પણ આ બધા પછી જાતને શું સારું લાગે છે એવો વિચાર આપણે કદી કરતા નથી. અને જે લોકો અત્યારે 40માં છે, 40ની નજીક પહોંચ્યા છે, એ બધા તો એવી દિશામાં ને એવી દશામાં છે કે બાજુમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા જતા હતા. એમના પોતાના ઘરોમાં ટેલિવિઝન નહોતું, ઘણા બધા ઘરોમાં, અને એ લોકો હવે પામટોપ, લેપટોપ, આઈફોન, આઈપેડ, કિન્ડલ વાપરતા થઈ ગયા છે. આજે સ્પીડમાં દોડીને એમણે ટેકનોલોજીનો પ્રવાસ પૂરો કર્યો છે. એ લોકો ઇમોશનલી પોતાના પરત્વેનું ઘણું બધું ઋણ ચૂકવવાનું ભૂલી ગયા છે. એમના સંતાનો માટે સંપત્તિ સગવડ ભેગી કરવામાં કદાચ પોતાને માટેનો સમય નથી આપી શક્યા. અને ત્યારે હવે જે યુવા પેઢી આપણી સામે આવી રહી છે, યુવા એટલે કોણ એવો સવાલ બહુ અગત્યનો છે. આપણે કોને યુવાન કહીએ? જેના બર્થ સર્ટિફિકેટમાં 20 વર્ષથી 30 વર્ષથી ઓછી ઉંમર છે એ યુવાન છે? ઘણીવાર આપણે નથી જોતા કે 30 વર્ષનો માણસ હોય પણ વાતો એવી કરે કે તમને એમ થાય કે 80 વર્ષના આનું મગજ થઈ ગયું છે. હું ઘણા લોકોને કહું કે આ તો ગરડો જ જન્મ્યો છે. આનો જન્મ થયો ત્યારે જ એના બર્થ સર્ટિફિકેટ પર લખી દીધેલું કે ઓલ્ડ. અને ઘણા 80 વર્ષના માણસ હોય પણ જાતે ગાડી ચલાવે, હજી નવું શીખવા તૈયાર હોય, નવા કમ્પ્યુટર વિશે, નવી વસ્તુઓ વિશે એમને જાણકારી જોઈતી હોય, ત્યારે એમ થાય કે યુવાના કે યુવાના, કોણ યુવાન? એવું કોણ કે જેને તમે સાચા અર્થમાં યુવાન કહી શકો, જે તરવરિયા છે, જેને હજી જિંદગી વિશે કેટલી બધી આશાઓ છે, જે હજી નવું થશે, સારું થશે એવી હોપ સાથે જીવે છે. ઘણા બધા યુવાન છોકરાઓને આપણે મળીએ કે આ દેશનું કાંઈ થવાનું નથી. કેટલી બધી વાર આપણે સાંભળીએ છીએ, કાંઈ આ દેશનું, આ ખાડા ને આ ફલાણું ને આમ ને સરકાર નકામી છે ને ફલાણા આવા છે ને આનું તો આવું છે ને સ્કૂલ અમારી ખરાબ છે ને મા બાપ નકામા છે ને અહીંયા કંઈ થતું નથી. અને કેટલાક લોકો હોય એમ કે ના જરૂર કંઈ સારું થશે, આ દેશ પાસે કેટલો મોટો ભવ્ય વારસો છે, આ દેશ પાસે આમ છે, આ દેશમાં પ્રેમ છે. હમણાં હું મસ્કતથી આવી ત્યારે ટેક્સીવાળો મારી સાથે, ઇન્ટરનેશનલ એરપોર્ટથી હું એમને લઈને નીકળી એટલે એમણે મને પૂછ્યું કે બહાર કે દેશો મેં બહુત અચ્છા હૈ નહીં મેડમ? એટલે મને સહેજ આમ મજા પડી કે આપણા કોન્સેપ્ટ કેવા છે કે બહારના દેશમાં મજા છે એવું તમે અહીંયા રહીને નક્કી કરી લીધું છે. આ દેશમાં શું નથી એ બધું બહાર છે જ. ગ્રાસ હંમેશા બીજી તરફ લીલું લાગે, તમે જાઓ ત્યારે ખબર પડે કે ના વચ્ચે વચ્ચે સૂકા પેચ છે. અહીંથી જુઓ તો આમ હરિયાળી લોન દેખાય આખી, તમે ત્યાં જઈને પગ મૂકો ત્યારે ખબર પડે કે અચ્છા અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે જે પેલી બાજુ હતી. અમેરિકા જે લોકો જાય છે અહીંથી આ દેશને અલવિદા કહીને, એન્જિનિયર્સ, ડૉક્ટર્સ, બિઝનેસમેન, એ બધા ત્યાં જઈને એવું ફીલ કરે છે કે અરે યાર તમે બધા ઇન્ડિયામાં બહુ મજા કરો છો, તમારે ઘેર ડ્રાઈવર છે, બાઈ છે, મહારાજ છે, તમે ગમે ત્યારે ઘરે પાછા જતા રહો, તમને જોઈએ ત્યારે રજા મળે. એવું ત્યાં નથી.
પડોશી ગમે ત્યારે તમારા ઘરમાં આવીને વાડકી ભરીને ખાંડ લઈ જાય, તમે એને ઘેર જઈને પૂછ્યા હો શાક શું થયું છે. આ સંબંધો, આ ઇમોશન, આ એકબીજા સાથે જોડાયેલી માણસ હોવાની વાત જે આપણો દેશ આપે છે બીજું કોઈ નથી આપતું. અને જે લોકો હવે યુવાન થઈ રહ્યા છે અથવા યુવાન થઈ ચૂક્યા છે એ લોકોના સંબંધોની વાત કરીએ ત્યારે બહુ નવાઈ એ વાતની લાગે કે આપણે જે પેઢીને નવી પેઢી, તોછડી પેઢી, વિચિત્ર પેઢી, આ જનરેશન, આ પ્રજા એવા બધા શબ્દો સાથે નવાજીએ છે એનાથી વધુ પ્રામાણિક અને એનાથી વધુ ટ્રાન્સપરન્ટ પેઢી છેલ્લા એક સૈકામાં નથી આવી. છેલ્લા 100 વર્ષમાં આવી પેઢી નથી આવી કે જે આટલી ટ્રાન્સપરન્ટ હોય. એને શું નથી ગમતું એ વિશે સ્પષ્ટ છે, એને શું નથી કરવું એ વિશે એની ક્લેરિટી છે, એને એવી ખબર છે કે એને શું નથી જોઈતું, શું જોઈએ છે એવી કદાચ ખબર ન હોય તો પણ એને શું ફેંકી દેવાનું છે એ વિશે આ પેઢી સ્પષ્ટ છે. બહુ સાદો દાખલો આપું. મમ્મી પપ્પા એમ કે આપણે મગનભાઈને ત્યાં લગ્નમાં જવાનું છે એટલે છોકરો 15-16 વર્ષનો હોય, પૂછે હું ત્યાં આવીને શું કરીશ? એટલે મમ્મી પપ્પા બિચારા એને સમજાવે કે બેટા જવું પડે, આપણે સંબંધ છે, સગા થાય, કાકા થાય. એટલે એ બહુ સરસ રીતે કે આ બરમુડા પહેર્યું છે પહેરીને આવીશ, જબ્બો નહીં પહેરું. હવે જો મા બાપની તૈયારી હોય બરમુડા પહેરીને લઈ જવાની તો લઈ જાય, બાકી છૂટેલા તો છીએ જ ને. આ મજાની પેઢી છે. કેટલી ઇન્ટરેસ્ટિંગ. એમને આવડે છે એમના રસ્તા બહાર કાઢી લેતા. આ પેઢી પાસે કારકિર્દીની સ્પષ્ટતા છે. માત્ર ટેલેન્ટ એ આ પેઢીની પાસે આવેલું નગદ નાણું છે. તમે જુઓ, હેકર પણ હવે પ્રોફેશનલ છે, ચોરી પણ હવે પ્રોફેશનલી થાય છે. અને સૌથી મજાની વાત તમને કહું કે આ એવી પેઢી છે કે જેને ફોટા પડાવવા માટે પણ બીજાની જરૂર નથી. આખી સેલ્ફી જનરેશન છે. માણસ સૌથી નબળો ક્યાં થઈ જાય? કપલ હનીમૂન પર જાય અને પાછું આવે ને ત્યારે બધાના 2 જણના એકલા ફોટા વધારે હોય, કારણ કે પતિ પત્નીનો પાડે ને પત્ની પતિનો પાડે. 2 જણાને ભેગો પડાવો તો કોઈને કહેવું પડે કે ભાઈ જરા ઊભા રહો ને મારો ફોટો પાડી આપો. એવા બહુ ઓછા હોય. હવે તો આમ કરીને સેલ્ફી એવું સરસ છોકરાઓ પાડતા થઈ ગયા છે. અને તમારે ફોટો પડાવવા માટે પણ કોઈના પર ડિપેન્ડન્ટ ના રહેવું પડે. એનાથી વધારે ઇન્ડિપેન્ડન્સ જગતમાં કયું છે? આનાથી મોટી કોઈ સ્વતંત્રતા જ નથી કે તમે હવે જાતે ફોટો તમારો પોતાનો પાડી શકો છો. આ ટેકનોલોજીનો વિકાસ છે અને ટેકનોલોજીના વિકાસ સાથે હંમેશા લોજિક જોડાયેલું છે. તમને એક એપલનું ઇન્સ્ટ્રુમેન્ટ આવડે ને એટલે તમને બધા આવડે, તમને એક એન્ડ્રોઈડ આવડે એટલે તમને બધા આવડે. કેમ? કારણ કે લોજિકલી સેમ છે. આ પેઢી પાસે લોજિક છે. એ તમને કેમ પૂછે ને એનો તમારે જવાબ આપવો પડે. આવું કેમ કરવાનું, આવું કેમ કહેવાનું, પગે કેમ લાગવાનું, મંદિરમાં કેમ જવાનું. ઘણીવાર મા બાપ વાત કરે એમ બાળક સાથે કે આમ કરવાનું એટલે પૂછે એવું ક્યાં લખ્યું છે, એવું કોણે કીધું? ત્યારે મા બાપ એવું કહે કે મેં કીધું, હું તારો બાપ છું માટે કરવાનું. આ હું તારો બાપ છું, હું તને કહું છું, આમ જ કરવું પડે, મેં કીધું એટલે કરવાનું. આ બધું કહ્યા પછી 5મી મિનિટે પપ્પા જાય એકદમ ગરીબ થઈને કે બેટા જો ને આ એપ ડાઉનલોડ નથી થતું. હવે બાપ કોણ? હવે કોણ જીનિયસ આ બેમાંથી? હવે કોની પાસે વધારે માહિતી છે? મજાની અને બહુ ઇન્ટરેસ્ટિંગ પેઢી છે. એમના જેટલી ચોખ્ખી પેઢી ગોતવી અઘરી છે. એટલા માટે કે હવે આ પેઢી પાસે એક ટ્રાન્સપરન્ટ ટેકનોલોજીની સમજ પણ આવી છે. એમને ખબર છે કે જે હશે બધું આવી જવાનું છે. એક બટન દબાવશો એટલે તમારા આખા મહિનાના ચેટ ખુલશે. એક વખત એક બટન દબાવવાથી તમે આખા મહિનામાં શું અપલોડ કર્યું છે એ બધું દેખાશે. ટેકનોલોજી સાથે જોડાયેલી છે આ પેઢી એટલે બહુ ક્લિયર પણ છે. એને ખબર છે કે હવે કશું છૂપવું નથી, હવે કશું સંતાડી નહીં શકાય, હવે બધું ટ્રાન્સપરન્ટ છે. અને જે ટ્રાન્સપરન્ટ છે એ હંમેશા ચોખ્ખું ધીરે ધીરે થતું જાય, કારણ કે તમને ભય લાગવા માંડે કે હવે બધાને ખબર પડશે.
ફેસબુકની પેઢી છે. એક સમય હતો કે જ્યારે ફેસબુક ઉપર નવા આવેલા લોકો બહુ વિચારીને લખતા હતા. હવે 2 કલાકે સ્ટેટસ અપડેટ કરે છે આ પેઢી, ગોઈંગ હોમ, ગેટિંગ બોર્ડ. અને તમને આ 2 કલાકે બદલાતા સ્ટેટસથી સમજ પડે કે એ કેટલી બધી સીધી વાત કરી શકે છે આ ટેકનોલોજીના માધ્યમથી. એ જ પેઢી સંબંધોમાં વર્ચ્યુઅલ થતી જાય છે. એમના મિત્રો ફેસબુક પર છે, એ